નાવિકા સાગર પરિક્રમા અંગે વિગત મેળવીએ મિત્રો। ભારત દેશની અંદર અત્યારે આપણે જોઈએ તો કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આગળ મહિલાઓ અત્યારે સમાવિષ્ટ ન હોય, પણ તેમ છતાં હજુ જેન્ડર ગેપ ખૂબ વધારે જોવા મળે છે। જેટલી સંખ્યામાં મહિલાઓ જોડાવી જોઈએ એટલી સંખ્યામાં જોડાયેલી નથી, પણ તેમ છતાં ચેન્જ ધીમે ધીમે આવે છે, સમાજની અંદર પરિવર્તન ધીમે ધીમે આવે છે, એ એક આવકાર્ય બાબત છે। આજે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જે દેશની અંદર મહિલા છે એ બહુ લિમિટેડ એવા કામ કરી શકતી, એ જ દેશની મહિલા આજે સંરક્ષણ મંત્રી છે નિર્મલા સીતારમણ। એ જ રીતે અત્યાર સુધી સંરક્ષણની અંદર ડિફેન્સની અંદર ડાયરેક્ટ એપોઇન્ટમેન્ટ કોઈ પણ રીતે થતી નહોતી મહિલાઓની, જેમ કે ફાઇટર પાયલોટની અંદર રાખતા નહોતા, જ્યારે આજે અવની મોહન અને ભાવના છે એ ફાઇટર પાયલટ તરીકે સિલેક્ટ થઈ છે। તો એ શું દેખાડે છે કે ભાઈ મહિલા સશક્તિકરણનું જે અભિયાન છે અત્યારે રંગ લાવે છે। તો એનું જ એક ઉદાહરણ આ નાવિકા સાગર પરિક્રમા છે મિત્રો। 6 દેશની યુવતીઓ છે એ સાહસ ભર્યો એકદમ નિર્ણય લીધો અને દરિયાઈ માર્ગે આખા વિશ્વની સફર ખેડવાનું નક્કી કર્યું। નરેન્દ્ર મોદી દ્વારા એમને શુભેચ્છા પણ પાઠવવામાં આવેલી જ્યારે આપણે પરિક્રમાની શરૂઆત કરેલી એ સમયે। હવે અત્યારે આપણે વિગત શા માટે લઈએ છીએ તો કે આમની જે મુસાફરી તાજેતરમાં મે મહિનાની અંદર કમ્પ્લીટ થઈ। 8મી માર્ચના રોજ આપણે વિશ્વ મહિલા દિવસ ઉજવતા હોઈએ, રાષ્ટ્રપતિ દ્વારા એની ઉજવણીના ભાગરૂપે નારી શક્તિ પુરસ્કાર એનાયત થતા હોય છે। તો એ નારી શક્તિ પુરસ્કાર આ 6 યુવતીઓને પણ આપવામાં આવેલો, પરંતુ એ સમયે એ પરિક્રમાની અંદર હતા એટલા માટે એ સમયે હાજર નહોતા રહી શક્યા। તો જ્યારે એ અત્યારે પાછા આવી ગયા છે તો એમને નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો। આ વખતેની જે વિશ્વ મહિલા દિવસની થીમ પણ મિત્રો તમે સૌ યાદ રાખશો કે ટાઈમ ઇઝ નાઉ, રૂરલ એન્ડ અર્બન એક્ટિવિસ્ટ ટ્રાન્સફોર્મિંગ વુમેન્સ લાઈવ્સ, એટલે એ આપણે થીમ પણ યાદ રાખીએ। હવે આ નાવિકા સાગર પરિક્રમા છે એના અંગે જો વિગત મેળવીએ તો 10 સપ્ટેમ્બર 2017ના રોજ આ પરિક્રમણની શરૂઆત કરવામાં આવેલી, જે 254 દિવસના અંતે 21,900 નોટિકલ માઇલનું અંતર કાપી અને 21 મે 2018ના રોજ મુસાફરી કમ્પ્લીટ થઈ। અહીં આગળ આપણે યાદ રાખીએ કે નોટિકલ માઇલ એ સમુદ્રની અંદર અંતર માપવા માટેનો એકમ છે, પરંતુ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે 1 નોટિકલ માઇલ ઇઝ ઇક્વલ ટુ 1.852 કિલોમીટર બની શકે, પરીક્ષામાં પૂછાઈ જાય। સાથે આ જે મુસાફરી છે મિત્રો એપ્રિલ 2018ની અંદર કમ્પ્લીટ થવાની હતું, પરંતુ વચ્ચે જે બોટ લઈને ગયા હતા INSV તારીની, તો એમાં સ્ટીરિંગ ગિયર ડેમેજ થઈ ગયો હતો, જેના કારણે લુઈસ મોરેશિયસ ખાતે એક ઇમરજન્સી સ્ટોપ લેવો પડ્યો, જેના કારણે મુસાફરી થોડીક લંબાઈ ગઈ। હવે આપણે એ વિગત જોઈએ કે કઈ રીતે આ નાવિકા સાગર પરિક્રમા શરૂ થઈ। તો એમાં 4 પોર્ટનો સમાવેશ થાય છે। ભારતમાંથી નીકળીને ઓસ્ટ્રેલિયાના ફ્રેમલ્ટન ખાતે પ્રથમ સ્ટોપ લીધો, ત્યાંથી સહેજ આગળ જઈ અને ન્યૂઝીલેન્ડના લિટલટન ખાતે એમણે બીજો સ્ટોપ લીધો। પોર્ટ સ્ટેનલી ફોકલેન્ડ ખાતે આપણે નકશાની અંદર જોઈ શકીએ છીએ કે ભાઈ આખો પેસિફિક સાગર ક્રોસ કરી અને ફોકલેન્ડના પોર્ટ સ્ટેનલી સાથે સ્ટોપ લીધો, અને ત્યાર પછી સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે સ્ટોપ લીધો, અને ત્યાર પછી ભારત પરત ફર્યા। હવે આ 6 જે જાંબાજ યુવતીઓ છે મિત્રો, એમાં કોનો સમાવેશ થાય છે એ પણ આપણે વિગત જોઈએ, જેમાં વર્ટિકા જોશી કે તેમણે સમગ્ર પરિક્રમા દરમિયાન કમાન્ડરનું કામ કરેલું, પાયલ ગુપ્તા, પ્રતિભા જમવાલ, પી સ્વાતિ, ઐશ્વર્યા બુડુપતિ અને એસ વિજયાદેવીનો સમાવેશ થાય છે। જે બોટને લઈને આ પરિક્રમા માટે નીકળેલા, જેનું નામ છે INSV તારીની, એમના વિશે થોડી વિગત મેળવીએ। ઇન્ડિયન નેવલ શિપ વેહિકલ જે તારીની છે એમનો મિનિંગ થાય છે બોટ, અને નામ શા માટે આપ્યું તારીની તો કે ઓડિશામાં આવેલું એક મંદિર છે જેનું નામ છે તારા તારીની, તો એના નામ ઉપરથી આનું નામ આપેલું છે તારીની। આ INSV તારીની કઈ જગ્યાએ તૈયાર થયેલું છે તો કે ગોવા ખાતે આવેલ એક્વેરેશિયસ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડની અંદર તૈયાર થયેલું છે, અને ફેબ્રુઆરી 2017ની અંદર નેવીમાં સામેલ કરવામાં આવેલું છે। આ બોટ પોતે નેવિગેશન અને સેટેલાઇટ કોમ્યુનિકેશન ટેકનોલોજીની અંદર એડવાન્સ ધરાવે છે। સાથે એક મગાદવેઈ કરીને INSV બોટ છે, જેને આની એક બહેન ગણવામાં આવે છે, જેનો સૌ પ્રથમવાર ઉપયોગ વર્ષ 2009માં રિટાયર્ડ કેપ્ટન દિલીપ ડોન્ડે દ્વારા કરવામાં આવેલો, અને એમણે પણ સૌ પ્રથમ આ પ્રકારની એક પરિક્રમા કરેલી। તો આ આપણે વિગત મિત્રો જોઈ છે નાવિકા સાગર પરિક્રમા અંગેની।